ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે। આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસ સંયુક્ત ટીમે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર દરોડો પાડી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો પર્દાફાશ કર્યો છે। આ રેકર્ડનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ કિશન ખંડેલવાલ નામનો ફાર્માસિસ્ટ છે, જે કોઈ ડોક્ટર નથી। તેણે પોતે જ ડોક્ટર બનીને સગર્ભા મહિલાઓના ગર્ભપાત કર્યા હતા। દરોડા દરમિયાન હોસ્પિટલમાં 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જેમણે ભ્રૂણ હત્યાના ઈરાદે અહીં આવ્યાની કબૂલાત કરી હતી। એક મહિલા હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી, જ્યારે 2ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આરોપી રામગોપાલ ગુનેગાર છે। વર્ષ 2025માં પણ તે સિવાય હોસ્પિટલમાં આવું જ નેટવર્ક ચલાવતા ઝડપાયો હતો। જામીન મેળવીને તેણે હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ રાખ્યું અને ફરી ગોરખધંધો શરૂ કર્યો। પોલીસે PNDT એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર છે। પોલીસે તેની શોધખોળ માટે ટીમો બનાવી છે। તપાસમાં એ પણ જોવાઈ રહ્યું છે કે આરોપીને પોર્ટેબલ સોનોગ્રાફી મશીન કોણે પૂરું પાડ્યું અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે।